ભાગ 1 દશાંશ. આ ભાગમાં આપણે શીખીશું કે 0.6 એટલે શું. હવે પ્રશ્ન એ છે કે આ એકમથી પણ નાનું કંઈ હોય છે? આવો જોઈએ. અહીં આપણે એક એકમના 10 સરખા ભાગ કર્યા અને તેમાંથી એક ભાગ લઈ લીધો તો તે બની ગયું 1/10 એટલે કે 1 દશાંશ, એટલે કે 10નો 1 ભાગ. અને તેને આપણે લખીએ છીએ 0.1. 1 દશાંશ એટલે કે 0.1. એ જ રીતે જો આપણે એક એકમના 10 સરખા ભાગમાંથી 2 ભાગ લઈએ તો તે બની જશે 2 દશાંશ, જેને આપણે લખીશું 0.2 દશાંશ અને બોલીશું 2 દશાંશ. તે જ રીતે 0.6 દશાંશ હોય તો તેને 6 દશાંશ કહીશું. જો આપણે એક એકમમાં 1 દશાંશ ઉમેરીએ તો આપણને મળે છે 1.1 દશાંશ, એટલે કે 1.1. અને આપણે 2 એકમમાં 3 દશાંશ ઉમેરીએ તો આપણને મળે છે 2.3 દશાંશ, એટલે કે 2.3. અભ્યાસ માટેના સવાલ.